એવું પણ બતાવે કે તમે અહીં ના જશો, ત્યાં ના જશો, મારી માતા પૂજો તો તમારું કામ થઈ જાય. તો એવું ના હોય. તો એવા કેટલા ભૂવા હોય છે કે લોકોના પૈસા લૂંટી લીધા હોય છે. એટલા ભૂવા એટલા બરબાદ થઈ જાય લોકો જમીન વેચીને ભૂવાને પૈસા આપે છે. લોકો ઘર બાર વેચીને અમુક એવા ભૂવા પણ હોય છે તમને સાચા રસ્તે બતાવે, સાચી માતા જવાનું બતાવે, સાચા ભૂવા જોડે બતાવે કે મારાથી રીતે આ ભૂવાજી જોડે જતા રહો. તો પણ એવું પણ અમુક બતાવે ને અમુક તો એવા કેટલા ભૂવા હોય છે કે લોકોના પૈસા લૂંટી લીધા હોય છે. એટલા ભૂવા એટલા બરબાદ થઈ જાય લોકો જમીન વેચીને ભૂવાને પૈસા આપે છે. લોકો ઘર બાર વેચીને ભૂવાને પૈસા આપે છે. ભાઈ અહીં ખૂંખામેળના સાનિધ્યમાં શું છે ખબર છે? તમે દિલથી યાદ કરો ને તમારું ઘર બાર ના હોય ને તો પણ કઈ રીતે આવી જશે, કઈ રીતે તમને લોન પણ મળી જશે, કઈ રીતે તમારે પોતાનું મળી જશે એ પણ તમને ખબર નહીં પડે ને આપોઆપ તમારું પોતાનું ઘર થઈ જશે. તમારે કોઈ પણ ડખા હોય તો પણ ડખા પણ દૂર થઈ જશે. આ બધા ખૂંખામેળના ખાલી યાદ કરવાથી કામ થાય છે. તમે માનતા રાખવા, નાની મોટી માનતા રાખો તો પણ કામ થઈ જાય. ખાલી ખૂંખામેળને કોઈ એવી પૈસાની નથી પડી કે તમે મોટી રકમ આપો તો જ કામ કરે. શ્રીફળ ચૂંટણીમાં લાખો કરોડથી વધુ કામ કર્યા છે. કારણ કે ત્યાં ઢગલા રવિવારે જોવો ને એ જ ખબર પડે. બાકી આપણે એવું નથી કહેતા, પણ ત્યાં રવિવારે જવું તો ઢગલા એટલા હોય છે તો કેટલા લોકોના કામ થયા છે. એથી વધુ ઢગલા શ્રીફળ કોઈ ત્યાં હવન કરી નાખવામાં આવે છે. ભલે ગમે એટલો ઢગલો હોય તો પણ તો ત્યાં લાખો લોકોના કામ થાય એટલે એ શ્રીફળનો ઢગલો પણ બીજા કરો કેટલા હશે. તો એવા લોકોના જેટલા કામ થાય એટલા શ્રીફળ આવે છે. એથી વધુ શ્રીફળો આવતા હોય તો માતાજીની દયાથી આ બધું કામ થાય છે. તો જે પ્રવચનમાં શક્તિ છે, પ્રવચન સાંભળશો તો તમારું જીવન બદલાઈ જશે. લાખો લોકો પ્રવચન સાંભળવા આવશે. ક્યાં ક્યાંથી આવતું હોય છે પ્રવચન સાંભળવા, માતાના પ્રવચન સાંભળવા. તો ખૂંખામેળના સાનિધ્યમાં લોકો તમે જોઈ શકો રવિવારે ઠંડી હોય કે તાળ હોય કે ગમે તે હોય, તાપ હોય તો પણ પ્રવચન સાંભળવા એક ધારી બેસી રહે. એ પણ માતાજીની દયા છે. બાકી આટલો બેસી રહેવું આપણે અમે બધા બેસી રહ્યા અને માતાજીના જે પ્રવચન ચાલુ હોય એટલે તમને આખી રાત જાય પણ તમને ઊભું થવાની ઈચ્છા જ ના થાય. કારણ કે માતાજી એવા પ્રવચન કરે છે જે તમારા ડાયરેક્ટ દિલમાં ઉતરે છે અને તમને તમારી આંખો જાગે છે અને તમારે જે થયું હોય એ પણ માતાજીને ખબર હોય. એટલે એવા પણ ઘણા પ્રશ્ન જવાબ આવે છે. તો તમારા મનમાં જે વિચારતા હોય એ પણ તમે ત્યાં તરત જ માં ખૂંખામેળના સાનિધ્યમાં પ્રવચનમાં આવી જાય છે. તમે જે વિચારતા હશે એ જ આવી જાય, એ જ મોઢેમાં ખૂંખામેળના સાનિધ્યમાં આવી જાય. તો મારા એવા ઘણા બધા દાખલા છે. તમારા પણ હશે લગભગ. તો જેને જેને વિચાર્યું હોય ને એ પહેલાં માતા ખૂંખામેળી માતા ભૂલી ગયા હોય કે તમે કંઈ પણ વિચારી લીધું હોય અને એ ખૂંખામેળીના પ્રવચનમાં કહીએ પણ દીધું હોય તરત ને તરત ત્યાં તમે ઊભા હોય કે બેઠા હોય ત્યારે તો આવા લોકો હોય તો પણ કમેન્ટ કરી દેજો એટલે મને પણ ખબર પડે. તો મારી સાથે તો એવું થયેલું છે. ખૂંખામેળની ખૂબ દયા છે. સપનામાં પણ ઘણીવાર આવે છે. તો ખૂંખામેળને મારા એટલા કામ કર્યા છે, ઘણા બધા કામ કર્યા છે. કારણ કે ખૂંખામેળી બહુચર મારી ખુદની કુળદેવી છે. હું ખુદ સોલંકી છું. એટલે એ ખૂંખામેળી બહુચર ગણું કે મારા ઘરે બેઠી ગણું એક જ છે. એટલે હું ખુદ સોલંકી છું. મારી કુળદેવી છે બહુચર મેળી વિહત. તો જય ખૂંખામેળીમાં જય બહુચરમાં લાખો લોકોના કામ કરે છે. તો તમારું પણ કામ કરે છે. તો મિત્રો આપણે કોઈ ભુવાજીના વિરોધી નથી. દરેક ભુવાજીને માનું છું, દરેક માતાને માનું છું. પણ અમુક જે ભુવા છે તેમની વાત છે. બાકી ભુવાજી તો દરેક સારા જ હોય છે અને દરેક બધા એવા નથી હોય છે. 100%માંથી 20% જેવા હોય છે. બાકી દરેક ભુવા જોડે માતા હોય. નાનું દેરું હોય તો પણ માતા હોય જ. પોત ઈંટોની દેરી હોય તો પણ માતા હોય જ. ભુવા જોડે ગમે તેવો નાનો મોટો ભૂવો હોય તો માતા હોય જ. અને હું દિલથી માનું છું, દરેક ભુવાને માનું છું. પણ જે આ વાત ભુવાની કરી એ ખૂંખામેળી માતા એક પણ કરી છે. અને આપણે જે ભુવાની વાત કરીએ એવા 20% એવા લોકો હોય છે. બાકી દરેકની વાત હતી. તો માતાજીને ખૂબ માનવા જોઈએ, ભુવાજીને પણ ખૂબ માનવા જોઈએ. તો દરેક ભુવા મેં એવું નથી. અમુક ભુવા એવા પણ હોય છે કે સામેથી તમારે ઘરે જવાનું ભાડું ના હોય તો સામેથી આપે. અમુક એવા પણ હોય છે તમને ઘર બારનું ના હોય તો એ પણ ટેકો કરી આપે. તો એવા પણ ઘણા બધા મેં ભુવાજી જોયા છે. તો એવું પણ નથી. તો ખૂંખામેળના સાનિધ્યમાં લાખોથી વધુ લોકો આવતા હોય છે અને દરેક જગ્યાએ ભુવાજી હોય તે પણ દરેક જગ્યાએ બધા પબ્લિકનું ભક્તોનું કામ થાય. તો જેવો વિશ્વાસ રાખો એવું કામ થાય. ભલે નાનો ભૂવો હોય તો પણ તમે વિશ્વાસ હોય તો પણ તમારું કામ થઈ જાય. દરેક જગ્યાએ દરેક ભુવા જોડે તમે બાધા લો તો તમારું કામ થઈ જાય. પણ વિશ્વાસ જોઈએ, તમારી કુળદેવીનો સાથ જોઈએ. પછી તમને વિશ્વાસ ના આવે તો તમારો પણ વાંક થોડો ઘણો કહેવાય. આ ભૂવો તો આ ભૂવાથી સારું ના થયું, ચાલ બીજા ભુવા જોડે જઈએ. એ ભુવાથી ના મટ્યું તો ત્રીજા ભુવા જોડે. એમ કરતાં કરતાં તમે ફરતા ફરતા
દરેક જગ્યાએ ફરી વળો પણ તમારું કામ થતું નથી. તો કારણ કે તમને પણ એક વિશ્વાસ નથી, તમારી કુળદેવી પર વિશ્વાસ નથી, પહેલાં તો તમારી કુળદેવીને મેકીને તમે ફરો છો, તમારા ઘરના ભુવાને મેકીને ફરતા ફરો. ચલો ઘરના ભુવાને તો 1 મિનિટ કે કોઈ તમારા અમુક આ વેરા વંચો હોય કે રાગ ના હોય તો આડાઅવળું ચાલે એટલે તમે બીજા ભુવા જોડે પણ તમારી કુળદેવી પર વિશ્વાસ રાખો. તમારી કુળદેવી મત છે, તમારી કુળદેવી પર વિશ્વાસ રાખો. એ પણ કુંકામેળીમાં કીધું હું પણ અમુક એવા ભુવા પણ હોય છે, તમને સાચા રસ્તે બતાવે, સાચી માતા જવાનું બતાવે, સાચા ભુવા જોડે બતાવે કે મારાથી રીતે આ ભુવાજી જોડે જતા રહો. તો પણ એવું પણ અમુક બતાવે ને અમુક તો એવું પણ બતાવે કે તમે અહીં ના જશો, પેન ના જશો, મારી માતા પૂજો તો તમારું કામ થઈ જાય. તો એવું ના હોય. કુંકામેળીના સાનિધ્યમાં કુંકામેળી ખુદ એવું કહે છે કે હું કોઈને પૂજવાનું કહેતી નહીં કે કુંકામેળીને પૂજો. તમારી કુળદેવીને પૂજો અને યાદ જોડે કુંકામેળીને કરો તો પણ તમારું કામ થઈ જાય. તો કુંકામેળીના સાનિધ્યમાં લાખોથી વધુ પબ્લિક આવે છે. તો કુંકામેળી માતાએ એ પણ કીધું છે કે તમારી કુળદેવી જોડે મારો ફોટો મૂકો નહીં, તમારી કુળદેવી જોડે દીવો પણ ના કરવો. તમને એવું હોય તો અગરબત્તી એક બહાર કરવી. બાકી જે તમારી કુળદેવીનો હક છે એ મારો હક ના થઈ શકે. અને કુળદેવી તમારી છે એટલે તમારો જ હક હોય અને પારકી માતા જોડે ના બેહાડાય. કારણ કે પોતાની બાપ દાદા જે પણ કુળદેવી પૂજી હોય એ કુળદેવી પૂજાય. એ પણ આવી સલાહ પણ પ્રવચનમાં કુંકામેળી કરે છે, પ્રવચન કરે છે અને લાખો લોકોને આવી જાગૃત થયા છે કે બીજી જે ભુવો કે આ માતા બેહાડ દો એટલે માતા બેહાડ દે, પેલી માતા કે એટલે બીજા ભુવા જોડે જાય એટલે બીજી માતા બેહાડ દો. એવી રીતે કેટલાય ભુવા માતાઓ બેહાડે પણ પછી દુઃખી વધારે થાય. એટલે કુંકામેળીના સાનિધ્યમાં તો કહેવામાં પહેલેથી જ આવે છે કે પોતાની કુળદેવી પર વિશ્વાસ રાખો, પોતાની કુળદેવીને જ પૂજો. પારકી માતા પૂજો તો તમારી કુળદેવી ના થાય, તમારું કામ નહીં થાય. કે ભલે બીજી માતા તમે બેહાડો તો 1200 મહિના 100 મહિના બીજી માતા કામ કરશે, પછી તમારી કુળદેવીને જ જાણવાનું છે. પછી તમારી કુળદેવી તમારું હમુદું કામ નહીં કરે પૂરેપૂરું. એટલે પહેલેથી તમારી કુળદેવીને સાચો, તમારી કુળદેવી જે કરે ખરું, તમારી કુળદેવીને પૂછીને જ બધું કરો. એ પણ કુંકામેળી માતા કહે છે. તો જય કુંકામેળીમાં. રામ માળી રામ. જે કુંકામેળીના જે લોકો દૂર દૂરથી આવતા હોય છે તેઓના કેટલી ભાવના હોય છે, કેટલો પ્રેમ હોય છે ત્યારે આવતા હોય છે. અને રવિવાર ત્યાં જવું એ બહુ નસીબની વાત છે. બાકી લોકો આવું કરે, એકવાર ના પડી જાય તો નથી જવાતું. બાકી કેટલા એવા દાખલા મારે ખુદના છે. અને આપણે જવું હોય ને એમ કે આવું છે તો જતું રહેવાય છે. બાકી તમે હા ના નથી જવું એવું કરશો તો નહીં જવાય. કારણ કે ત્યાં સાનિધ્યમાં જયા પછી તમારું આખું અઠવાડિયું બદલાઈ જશે. આખું અઠવાડિયું તમને એમ થશે કે માતાના સાનિધ્યમાં જ્યાં અને માતાના સાનિધ્યમાં ફરી આવવાનો તમને વિચાર થશે. કારણ કે ત્યાં પબ્લિક એટલું આવતું હોય છે ને એટલું પબ્લિક એટલા માટે આવશે કે તેઓનું કામ થતું હોય છે. અને કુંકામેળીના સાનિધ્યમાં જે કોઈ આવે તેનું કામ તો થઈ જાય, પણ ઘરે બેઠા બેઠા પણ કામ થઈ જાય. અને ત્યાં વિડીયો જોતા ઘરે બેઠા બેઠા વિડીયો જો જોતા હોય માતાજીનો તો પણ તેમનું કામ થઈ જાય. તો એવા કેટલાય દાખલા છે, એવા કેટલાય પ્રવચનમાં ખુદ આવીને બોલે છે કે આ કામ આ રીતનું થયું. તો તમે ત્યાં સાનિધ્યમાં આવજો એકવાર અને તમે પણ ધીજી જશો કે કેટલાય લોકોના ત્યાં ઘરે બેઠા બેઠા કામ થયા છે, કેટલાય લોકોના યાદ કરીને કામ થયા છે, કેટલાય લોકોના જીવ બચી ગયા છે. આ ખુદ ત્યાં લોકો માઇક મારીને બોલે છે. રૂબરૂપ જે વ્યક્તિને જે ઘટના થઈ હોય ત્યાં કુંકામેળીએ બચાવ્યો હોય, કુંકામેળીના દયાથી બચ્યો હોય, કુંકામેળીએ તેમને જીવન સુખ શાંતિ આપી હોય, જીવન કષ્ટ હોય એને દૂર કરી નાખ્યું હોય, તો જીવન સુધારી નાખ્યું હોય એવા લોકો આવે છે. જીવન જેને જીવવા જેવું નથી લાગતું, મરવું હતું એવા લોકો જીવી જાય છે કુંકામેળીના નામે. અને કુંકામેળીના ખુદ માઇક મારીને કહે છે કે મરવા ગયો હતો પણ આ રીતનું તારું નામ પડ્યું, આ રીતનું થયું ને સારું થઈ ગયું. તો હવે હું આ છું અને તારી સ્થળે એવા બધા લોકો. તો મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. તો જય કુંકામેળીમાં. રામ માળી રામ. જય બુચરમાં. સોલંકી પેઢીની બુચર વિયત મેળી. તો દરેકને આ વિડીયો ગમ્યો હોય તો શેર પણ કરી દેજો અને લાઈક પણ કરતા જજો. ફરી આવા નવા વિડીયો તમને મળતા રહે. તો જય માતાજી, જય કુંકામેળીમાં.